પાટણમાં માનવતા મરી પરવારે નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટના પશુઓએ હાથ કોતરી ખાતા અરેરાટી વ્યાપી પાટણ શહેરમાં એક અત્યંત હૃદયદ્રાવક અને માની મમતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે શહેરના પ્રજાપતિ છાત્રાલય વિસ્તારમાં એક નવજાત બાળકીને ત્યજેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં આવેલ પ્રજાપતિ છાત્રાલય પાસે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા નવજાત માસૂમ બાળકીને રસ્તા પર ત્યજી દેવામાં આવી હતી આ અરેરાટીભરી ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ હતી કે ત્યજાયેલી બાળકીને રખડતા પશુઓએ બચકા ભરી તેનો હાથ ખાઈ લીધો હોવાના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા સ્થાનિક લોકોની નજર આ માસૂમ બાળકી પર પડતા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીની તપાસ કરી હતી પરંતુ કમનસીને નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી ત્યારબાદ 108ની ટીમ દ્વારા બાળકીના મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું પીએમ એટલે કે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે કયા કારણોસર આ માસૂમ જીવને આ રીતે તરછોડી દેવામાં આવ્યો હશે પશુઓ દ્વારા બાળકીના દેહને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું તે જોઈને સ્થાનિકોમાં ભારે આઘાત અને રોષની લાગણી જોવા મળી રહી છે હાલમાં પોલીસ આ મામલે ગુનો નોંધી બાળકીને ત્યજી જનાર નિર્દયી માતાપિતા કે વ્યક્તિની શોધખોળ હાથ ધરી રહી છે